ખેડૂત મિત્રો, રાજકોટ જિલ્લાની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું આપણને. રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકો છે. અહીંયા પ્રોપર જેતપુરમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરાવી રહ્યો છું તમને, કે જે ખેડૂત સમય જે દિશામાં અત્યારે જઈ રહ્યો છે એ દિશામાં 5-7 વર્ષ એડવાન્સ ચાલે છે. મતલબ કે ટેકનોલોજીવાળી ખેતી કરે છે. મળીએ ખેડૂતને. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? પિન્ટુભાઈ જયસુખભાઈ બાલતા. પિન્ટુભાઈ, તમારી આ જમીન એરિયા કયો કહેવાય છે? જેતપુર ગામ છે, રાજકોટ જિલ્લો. અને આ છે ભીડ ભજનની બાજુમાં જમીન આવે. બાજુમાં થાણા ગલોર ગામ આવે. થાણા ગલોર ગામની બાજુમાં. થાણા ગલોર ગામની બાજુ. હવે આ તમારી ખેતીમાં તમે શું શું પ્રયોગ કરેલો છે? આની અંદર મેં છે ને પ્યોર 100% ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલી છે ને એ ટ્રીટમેન્ટ મેં નેટસર્ફ કંપનીની સ્ટીમરીચ બાયો 95 સેટ અને એનપીકેનો ઉપયોગ કરેલો છે. બતાવો તો. આ છે સ્ટીમરીચ અને બાયો 95 છે. હવે શરૂઆત કેવી રીતે કરેલી છે તમે? શરૂઆત મેં આની છે ને પેલા પટ મારીને કરેલી છે. સ્ટીમરીચનો પટ મારેલો છે. દોસ્તો, 1 કિલો 1 ml. હા, 1 કિલોમાં 1 ml. 1 ml. અને બીજું કે મને આ દાણા છે ને ભેજવાર આવી ગયા હતા, મિલમાંથી લીધેલું હતું. એટલે એને કારણે 25% ઉગાવો જ નહોતો. બરાબર. સ્ટીમરીચના પટ મારવાથી આનો મને ઉગાવો સારો નીકળ્યો. પૂરેપૂરો. હા, પૂરેપૂરો. કેમ કે ગ્રોથ મળવો જોઈએ તે. ગ્રોથ મળવો જોઈએ, પાછળથી ગ્રોથ મળ્યો. દોસ્તો, આ તમે જોઈ રહ્યા છો કે આ બિયારણ 25% એનું કહેવાનું એમ છે કે ફેલ હતું. અને બીજું બિયારણમાં મિસ્ટેક શું હતી પિન્ટુભાઈ? બીજું બિયારણની અંદર મટકા પડી ગયેલા હતા. સળેલું બિયારણ. આ સળેલું બિયારણ આવી ગયું હતું. એટલે એને કારણે ઉગાવો જ નબળો હતો. છતાં આ માંડવી તમે જુઓ તો ભેગી થઈ ગઈ. હા, પટ આપવાના કારણે આ સ્ટીમરીચે તમને એ ફાયદો આપ્યો છે કે ભાઈ આજે આ પાટલા મળી ગયા છે, એ તમે જોઈ રહ્યા છો દોસ્તો. અને બીજો તમે શું વપરાશ કરેલો છે? બીજું આની અંદર છે ને હું 6 વર્ષ થઈ ગયા કોઈ રાસાયણિક ખાતર નાખતો નથી. તમે 6 વર્ષથી ખાતર નથી વાપરતા? નહીં, ડીએપી નહીં, યુરિયા નહીં, અને કોઈ આમાં છાણિયું ખાતર પડેલું નથી. બરાબર છે. આમાં એક જ ટ્રીટમેન્ટ હું કરું છું. દર વર્ષે એરંડીનો ખોળ નાખવાનો અને બાકી નેટસપની બાયોફિટની પ્રોડક્ટ્સ વાપરવાની. બરાબર છે. હવે સ્ટીમરીચ અને બાયો 95નો અને સેટનો 3 આના સ્પ્રે થયેલા છે. આ 3 પ્રોડક્ટ એ છે. હા, અને એકવાર અને દર 15 દિવસે 3, મતલબ એક રાઉન્ડ એટલે 3 છંટકાવ ટોટલ કરેલા છે. બીજું એનપીકે અને સેટ એનો એકવાર પિયત આપેલું છે. આનું હા, જ્યારે મહિના દિવસની મગફળી થાય. ભાઈ કોણ છે? એ મારા ભાગ્યા છે. અચ્છા. હા. આનું કેટલા વખત પિયત આપ્યું છે? એક વખત. બરાબર છે. આ ટાઈપનું તમે એક જ વખત કેમ આનું પિયત આપ્યું છે પિન્ટુભાઈ? કેમ કે આ વર્ષ તમે જુઓ તો 2018 નબળું છે. અને 2018 ખેડૂત મિત્રો, તમને ખબર છે કે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આમ લગભગ દુષ્કાળગ્રસ્ત સ્થિતિ છે. અને આ સમય કયો છે અત્યારે? આ છે દિવાળીનો સમય છે. દિવાળીની 4 દિનની વાર છે. 4 દિવસની વાર છે. આ સમયમાં દોસ્તો આ મગફળી છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે આ મગફળી એકદમ ગ્રીનતાવાળી મગફળી છે. હવે બીજું તમે જે આ પ્રોડક્ટના ફાયદાની વાત કરો તો તમને મગફળીમાં ફાયદો શું જણાય છે? બીજો ફાયદો મને જો એનપીકેથી એ થયો છે કે આમાં મારે મુંડાની દવા નથી નાખવી પડી. કેમ કે આજે તમે જુઓ તો ખેડૂત મુંડાની દવા પાછળનો વીઘે 500 રૂપિયા 700 ખર્ચો ચડાવી દે છે. બરાબર છે. બીજું એનાથીનો ટેસ્ટ વયો જાય છે. મગફળીનો ટેસ્ટ. આ ટેસ્ટ વયો જાય. બીજું આમાં મેં એક પણ ફૂગનાશકની કોઈ દવા નથી મારેલી, કોઈ રાસાયણિક ખાતર નથી નાખેલું, નથી મુંડા મારવાની કોઈ પટ મારેલો. રાસાયણિક ખાતર નથી નાખેલું એટલે મને લાગે છે કે આમાં એવા કોઈ રોગો નથી આવતા. બરાબર. હા, નથી. હવે આમાં મગફળી ખેંચીને જરા બતાવો ને કે તમારી મગફળીનો ગ્રોથ કેવો છે. ત્યાંથી જ ખેંચી લો ને દોસ્તો. અહીંયા લાઈવ ખેંચીને બતાવે છે મગફળી કે આ મગફળીનો ગ્રોથ કેવો છે, બેઠક કેવી છે. જોઈ રહ્યા છો તમે. ઓહો, આ છે મગફળીનો ગ્રોથ. ખરેખર જો આટલી મગફળી બેઠકમાં આવતી હોય દોસ્તો તો ખેડૂતની આર્થિક સદ્ધરતા એટલા માટે વધે કે ઉત્પાદન જોરદાર મળે. ઓહો હો, શું વાત કરો છો પિન્ટુભાઈ? જો આ પ્યોર ઓર્ગેનિક ટ્રીટમેન્ટ. પ્યોર ઓર્ગેનિક. હા દોસ્તો, તમે પણ જોશો એટલે તમને એમ થશે કે ખરેખર ખેતી કરવી હોય તો આ જ ખેતી. અત્યારે કિશોરભાઈ આ જે મગફળીનો મારો જે પાલો તૈયાર થશે ને, અત્યારે આજુબાજુવાળા ખેડૂત એમ કહેશે તમે મને આપો, તમે ભાવ ગમે એ માગો. આ ખરેખર આ પાલાથી પશુ બીમાર નથી પડતું. પશુને જે પ્રોબ્લેમ શેરતું નથી. હા, એ પ્રોબ્લેમ જ ગણાય ને પશુનો. જો આ પાલો અત્યારે ગ્રીન દેખાય છે, આટલી બધી મગફળીનો ગ્રોથ ખેડૂત મિત્રો તમે જુઓ. ખરેખર ખેડૂતોને ઓર્ગેનિક ખેતીના માર્ગે વળવાની જરૂર છે અને કેમિકલથી પાછા વળવાની જરૂર છે. આ છે મગફળીનો ગ્રોથ. હવે નજીકમાં કોઈ એવું પરિણામ જોઈ શકાય કે આપણી પ્રોડક્ટ નથી વપરાયેલી? બાજુમાં મારા કાકાની જમીન છે, તમને બતાવો તો. હા, એની મારા કરતા 10 દિવસ તમારું ખેતર પૂરું ક્યાં થાય છે જરા કહેજો મને. અહીંથી આપણું ખેતર પૂરું થાય છે. હાર આપણી પૂરી થાય છે. અચ્છા, અહીંથી તમારા કાકાનું ખેતર છે. કાકાનું ચાલુ. દોસ્તો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ ગ્રોથ કેવો છે અને અહીંથી એમના કાકાનું ખેતર છે. બતાવો તો. આ કાકાનું ખેતર છે. બીજું આમાં દોસ્તો જો અહીંયા મગફળીમાં પાન એકદમ નાના પાન છે. જીવાત વધારે છે. ઉડે છે જીવાત. તમે જોઈ રહ્યા છો. ખેંચો તો એમના છોડ. જોઈ રહ્યું. આ જુઓ દોસ્તો, ખરેખર ચીલા ચાલુ ખેતીમાં આવા પરિણામો જે છે કે આજે ખેડૂત ખરેખર કંગાળ બનતો જાય છે.
અને તમે પણ એવું સાંભળતા હશો કે દર 24 કલાકે 47 ખેડૂતો આત્મહત્યા કરે છે. એનું કારણ આ છે કે ખેતીમાં વળતર મળતું નથી. હજી એક છોડ ખેંચો તો જુઓ દોસ્તો, જો આ જોઈ લો, આ છોડની આ સ્થિતિ છે. અને પિન્ટુભાઈના ખેતરના છોડ હમણાં તમને ખેંચીને બતાવ્યા, અને અહીંયા સુકારાના છોડ ઠેર ઠેર દેખાય છે. 50% ફૂગ આવીને 50% ફેલ થઈ ગઈ છે. જોઈ લો તમે, આ જે સુકારાના છોડ દેખાય છે, અને અહીંયા મગફળીમાં ખાલા ખાલા દેખાય છે, પાટલામાં વચ્ચે જગ્યા દેખાય છે. હવે આ વાવેતર ક્યારે છે પિન્ટુભાઈ, આ તમારા કાકાની મગફળીનું? મગફળીનું વાવેતર ચોમાસાનું છે, વાવણીનું જ. હા, અને એનું છે ને પહેલી વાવણી જ્યારે થઈ ત્યારે વાવેતર કરેલું છે. મારું 10 દિવસ પછી છે વાવેતર. એટલે ટૂંકમાં મારું કહેવાનો મતલબ એ છે કે આ સાથે છે કે આ સાથે જ વાવેતર કરેલું છે, પણ 10 દિવસ આ આગતર છે. 10 દિવસ વહેલું છે, હા. આપણું 10 દિવસ પછીનું છે. છતાં આ ટાઈપનો મગફળીનો ગ્રોથ છે. આ છોડ સાથે લઈ લો તો હવે જોઈએ પિન્ટુભાઈની મગફળી. ખેડૂત મિત્રો, ખરેખર આ શૂટિંગ તમે જોશો ને એટલે તમને એમ તો થશે જ કે હવે આપણે કેમિકલ મુક્ત ખેતી કરવાની જરૂર છે. બતાવો તો છોડ બધા. હવે એ બંને છોડને સાથે રાખો. એક મિનિટ પિન્ટુભાઈ, 1 મિનિટ તમારા હાથમાં એ છોડ રાખો. હા, જો આ ભાઈના ડાબા હાથમાં છે એ પિન્ટુભાઈના કાકાના ખેતરનો છોડ છે, અને આ પિન્ટુભાઈના હાથમાં છે આ બધા જ પિન્ટુભાઈના ખેતરના છોડ છે. હવે નક્કી તમે કરજો કે કેવી ખેતી કરાય. બીજું આમાં ફરક તમે નાઇટ્રોજનની ગાંઠો જુઓ. હા, જો આમાં રાઇઝોબિયમ બેક્ટેરિયાની જે નાઇટ્રોજનની ગાંઠો હોય ઓછી છે, અને અહીંયા ભરપૂર છે. કારણ કે રાઇઝોબિયમ બેક્ટેરિયાની જે ગાંઠો છે એટલે એકદમ પ્યોર નાઇટ્રોજન છે, જે આમાં મગફળીમાં નાઇટ્રોજન નાખવાની બિલકુલ જરૂર નથી. બંનેમાં ટેસ્ટમાં બધા ફરક છે. હા, એ તો હોય જ છે. તો આ રિઝલ્ટથી આમ તમે સંતુષ્ટ છો? 100% સંતોષ. 100%. બરાબર છે. બીજું મને આનો બેનિફિટ એ મળશે હા, કે આ મગફળી મારે જે 4.5 વીઘાની છે હા. એ ઓછામાં ઓછી તમને કહું તો એ 1 લાખ રૂપિયા થશે. કેમ કે 4.5 વીઘાનું 4.5 વીઘાનું. હા. કેમ કે આ જે મગફળી નીકળશે હા. એનું તેલ કાઢીને મારે જે માર્કેટમાં દેવાનું એને ભાવ 2500 રૂપિયા બુકિંગ છે ઓલરેડી. એટલા માટે તો એ બી તમને આમ સદ્ધરતા મળશે ને? સદ્ધરતા મળશે. બરાબર. અને પહેલી મગફળી છે એ તો વેચાણમાં જવાની છે. વેચાણમાં જશે ને વધીને 10,000 રૂપિયા વીઘો થશે એને. તો 40,000ના 4 વીઘા થાય, અને તમારા લાખ રૂપિયાના 4 વીઘા. એના કરતાં વધારે ઉત્પાદન આવશે. કેમ કે મિનિમમ હા, એ તો ઉત્પાદન તો દેખાય છે, સામે બજાર ભાવ પણ મળે. અને એની સામે દોસ્તો અહીંયાથી જે મગફળી ખેંચાયેલી છે, અહીંયા જમીન એકદમ ફળદ્રુપ બનેલી છે. આ માટીને જરા હાથમાં લઈને બતાવો તો પિન્ટુભાઈ, જોઈ લો. જમીન જે ફળદ્રુપ છે, એકદમ ફળદ્રુપ જમીન છે. તો ખેડૂતને જે જરૂરિયાત છે બધા જ ફાયદા અહીંથી મળી જાય, એટલે ખેડૂત 100% સદ્ધર બને. બરાબર ને? 100%. તો તમે જે માહિતી આપી છે તે બદલ તમારો